જેને અંતરદ્રષ્ટિ થઈ છે અનુભવની, આનંદનો નાદ જેને જાગ્યો છે એના વળી ચારિત્ર દિશા. હા હા, એ તો આનંદમાં જેનું ચરમું રમવું થયું છે એવા સંતોને બહાર સ્વભાવમાં ડૂબકી મારે છે બહારમાંથી એકદમ. હા હા, એ હાલતા ચાલતા દેખાય છતાં એ વખતે પણ અંદરમાં ક્ષણે અંદરમાં ડૂબકી આનંદમાં મારતા હોય છે. એ બોલતા દેખાય કલાક વ્યાખ્યાન કે કોણ કહેવાય, પણ અંદરમાં ડૂબકી અંતરમાં તરત જ આનંદમાં જાય છે. આવી સ્થિતિ છે. હે શું થયું? પોતે પુરુષાર્થથી ચારિત્રને પ્રગટ કર્યું છે માટે એમનું થયું છે. હા હા, સમ્યક દર્શન ઉપરાંત જેણે સ્વરૂપનો તીવ્ર આશ્રય લઈને અંદર ચારિત્ર પ્રગટ કર્યું. હા હા, જેને 4 જ્ઞાનને 14 પુરુના ધરનાર ગંધર્વ પણ 4 જ્ઞાનને 14 પુરુની રચના અંતર્મૂર્તમાં કરે, 12 અંગની રચના અંતર્મૂર્તમાં. એ ગંધર્વ પણ એ સંતોને પગે લાગે. નમો લોહી સૌ અરિહંતાન, એમ નમો લોહી સૌ સિદ્ધાન, નમો લોહી સૌ આયર્યાન, નમો લોહી સૌ જાય, નમો લોહી સૌ ટીકાવતી સાવરમ. બહાર નમસ્કાર ન કરે, પોતાની નાની દીક્ષા હોય પોતાથી એને બહારમાં નમો લોહી સૌ સાવરમ એવો વિકલ્પ આવે છે. હા હા, એ જ ભવમાં મોક્ષ જનારા છે. એ જ ભવમાં જેની 12 અંગની રચનાની તાકાત જાગી છે, 12 અંગની રચના અંતર્મૂર્તમાં કરે. હા હા, અને એ ઉપયોગમાં શાસ્ત્રનો અગાધ શાસ્ત્ર કરોડો ફેરવી નાખે. ફટ. એવો જ્ઞાનનો ઉપયોગ તીવ્ર કામ કરે. એવા ગંધર્વ પણ સંતોના ચરણમાં નમે છે. એ સંત પણ કેવું હોય બાપુ. ભગવાન રાજા કેવળ જ્ઞાની, ગંધર્વ એના દિવાન, ભગવાન બાદશાહ જ્ઞાનમાં. હા હા, ગંધર્વ એના પાટવી દિવાન અને અંતર્મૂર્તમાં 12 અંગને 4 જ્ઞાનની ઉત્પત્તિ કરે ને 12 અંગની રચના કરે. હા હા હા, એ ગંધર્વ પણ નમો લોહી સૌ સાવ. 2 ઘડી પહેલા જે કઈ મુનિ થયો હોય અને પોતાને અબજો વર્ષથી મુનિ પણ હોય. હા 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 હા, હવે બોલો તુલસી છે આ તેરાબંધી, એ કે લોહી કાઢી નાખો. અરે બાપા તને ખબર નહીં બાપુ ટૂંકો, નમો લોહી ન જોઈએ. ત્યારે હું 100 છે થાનું કહે છે. એ કે સૌ શ્રાવણ છે એમાં બધા સાધુ આવે, જૈન સિવાયના પણ અનેરા આવે. અરે રે, જૈન સિવાયના બધા સાધુઓ તો બધા મિથ્યા દ્રષ્ટિ છે. હે સાધુ છે ને મિથ્યા દ્રષ્ટિ છે. એ લોહી સૌ શ્રાવણ આવે. હા હા, અરે સ્વાર્થને લઈને શાસ્ત્રના અર્થો પણ ઊંધા કરવા. જગત આમ જ જગત અનાદિથી અંધારે પડ્યું છે. હા હા, સર્વ લોહીનો અર્થ એ છે કે અરિહંત છે ને એ એક જ ઠેકાણે ઠીક છે નહીં.
અરિહંત છે એક વિજય છે, નવસિંહ રોજન ઊંડી ઉતરેલી. 32 વિજય છે ને જમ્મુદીપમાં, 32 વિજય, એક એક વિજયમાં એક એક ચક્રવર્તી થાય થાવું એવું એક એક. એમ મહાવિદયમાં 32 વિજય છે, 32 પહાડ એમાં એક એક વિજયમાં એક જ ચક્રવર્તી છે તીર્થંકર થાય. એ વિજયમાં એક વિજય એવી છે આવામાં કે આમ ત્રીછી નથી પણ નવસિંહ જોજન આમ હેઠે ઉતરી ગઈ છે. સલીલાવતી નામની એક વિજય છે, તે અધોગમમાં ઉતરી ગઈ છે. ન્યા કેવળ પામીને મોક્ષ જાય. એક ઉર્ધમાં જઈને કેવળ પામીને મોક્ષ જાય અને એક મજમાં રહીને કેવળમાં મોક્ષ જાય. એ બધા નમો લોહી સૌ એમ કહ્યું છે. અને સિદ્ધને પણ નમો લોહી કેમ કીધું કે અહીંથી સિદ્ધ થાય છે ને, એક સમય આમ થાય છે ને રસ્તામાં, એ પણ હજી લોક ત્યાં પહોંચે છે એક સમય, પણ અહીં છે ત્યાં એને નમસ્કાર કરે. લોહી સૌ સિદ્ધાંત, જે સીધો હજી 108 અહીંથી જતા તે વખતના સમયને પણ હું તો નમસ્કાર કરું છું. અને આચાર ઉપાય સાધુઓ તો કોઈ હેઠે હોય, કોઈ મધ્ય હોય, કોઈ મેરુ પર્વતમાં ધ્યાન કરવા ગયા હોય, મેરુ પર્વત તો નમો લોહી આવા હોય જે હો. અનુમતિના સાધુની આ વાત છે જ નહીં. આ તો લોકમાં સર્વનામ આવી જાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને આ રીતે વર્તતા હોય એ બધાને નમસ્કાર કરો એમ છે વાત. એટલે લોહી પણ બરાબર છે અને સર્વ પણ બરાબર છે. સર્વાથી એટલે જૈન દર્શનના જે સંતો છે ભિન્ન ભિન્ન ક્ષેત્ર ને ભિન્ન ભિન્ન કાળમાં હોય એને એ લાગુ પડે છે, અજ્ઞાનીને એ લાગુ પડતું નથી. સમજાણું કાંઈ? મુનિ અંતર્મુહૂર્તે સભામાં ડૂબકી મારે છે. ડૂબકી સમજે તમારા ભાષામાં? આનંદથી તરબોળ થઈ જાય છે. વિકલ્પમાં હોય ત્યારે આનંદ છે, પણ અંતર જ્યાં જાય ત્યારે આનંદ 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 અનુભવું છું એવું પણ જ્યાં ખ્યાલ નથી. વેદે છે આનંદ. આવું સ્વરૂપ એનું છે પ્રભુનું. એની મહત્તા, એની મહિમા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બહારના રાગ ને દયાદાનના વિકલ્પની મહિમા છૂટે નહીં. અરે દ્રવ્યની આવી શક્તિનું આવું સત્વ અખંડ છે, એવું જેને ખ્યાલમાં મહિમા અને જેની આશ્ચર્યકારી સ્થિતિ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એને પર્યાય બુદ્ધિ છૂટે નહીં, પર્યાય પ્રત્યેની મહિમા છૂટે નહીં. એક સમયની પર્યાયની પાસે અખંડ તત્વ પડ્યું છે. એક સમયની પર્યાયની પાસે એ જ ક્ષેત્રે એ ક્ષેત્રનો અંશ ભલે વિકારનો કે પર્યાયનો ભિન્નો, પણ એ અંશનો આ બીજો ક્ષેત્ર ન્યા છે. એમાં એલો અંશનું ક્ષેત્ર ક્યાં છે. એમાં જે બિરાજમાન છે, એમાં જે ઠરે છે એને બહાર આવવું ગોઠતું નથી. પણ નબળાઈને લઈને પાછો વિકલ્પ ઉઠે, પણ ત્યાં તેને ગોઠતું નથી. બીજામાં આવી ગયું છે આપણે, આમાં હવે આવશે ને 149 પાને આમાં આવી ગયું છે. 149 છે પાનું છે આમાં છે. એમાં હોય એટલું આમાં 149 આમાં એમાં હજી એક બે ફેરી છે. હે 400 આમાં અહીંયા આંકડો નથી, એમાં 401 બોલે છે. આંકડા એમાં છે.
આંકડા છે એમાં? આમાં નથી, આમાં આંકડા હે ઠીક. 401 છે હે? હા ઠીક. જ્ઞાનીનું પરિમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે, ઠરી જવા તલસે છે. અત્યારે જો સ્વરૂપમાં કે પૂર્ણ થઈને કેવું નામ થાય તો બીજી ઘર જોતી નથી. જેને દ્રષ્ટિમાં ભગવાન ભાયો, પૂર્ણાનંદનો નાથ અચિંત અખંડ તત્વનું જ્યાં ભાન થયું, જ્ઞાનમાં જેનું પ્રત્યક્ષપણું સ્વાદ આવ્યો, એને અંતરમાં જવા તરસે છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. એ વિકલ્પ ઉઠ્યો કોઈ પંચમહાવૃતનો આદિ સમકી, એ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા? એ વિકલ્પમાં આવે છે ને પંચમહાવૃતનો કે આવી વિકલ્પ ભક્તિ. અરે આ તો પરદેશ છે, અમે ક્યાં આવી ચડ્યા? મારો દેશ તો અંદર સ્વરૂપ આનંદ છે, એ મારો સ્વદેશ છે. અમને અહીંયા ગોઠતું નથી. સમ્યક દ્રષ્ટિને રાગમાં આવવું ગોઠતું નથી. આ તો પરદેશ છે. અહીં અમારું કોઈ નથી. એ દયા દાન વ્રત ભક્તિ આદિ પરિણામમાં અમારું કોઈ નથી. છે એ જ આવશે તારે વિસ્તાર કરશું. જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર ને આનંદ વીર્યાદિ આનંદ ગુણરૂપ અમારો પરિવાર વસે છે, તે અમારો સ્વદેશ છે. લાડનું માંથી નીકળી ગયા કલકત્તા પરદેશ છે. જેવું આ સ્વરૂપ આનંદ ગુણ અમારો પરિવાર, તે અમારો સ્વદેશ છે. અનંત આનંદ ને અનંત ગુણ નું ધામ મારો નાથ, એ મારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. એ તરફ અમારું વલણ થઈ ગયું છે. હવે એમાં અમે જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને, મૂળ વતન અમારું એ જ છે. બહારથી ગમે એટલું રોડે પણ પાછા એના નિજ વતનમાં આવે ને. વતન પૂર્ણ સ્થાન. આ અમારું વતન તો અનંત અસંખ્ય પ્રદેશી અનંત ગુણ ધામ, એ અમારું વતન છે, એ અમારું સ્થાન છે, એ અમારો દેશ છે. ત્યાં અમારો પરિવાર વસે છે. એવી વસ્તુ છે, એનો જ્યાં અનુભવ થયો એટલે એને આનંદમાંથી બહાર નીકળતા આ શું, અરે અમે તો પરદેશમાં આવી પડ્યા. આ બધા દેશ, આ ભાવ અમારા નહીં, આ પરિવાર અમારો નહીં. અમે અમારા ત્વરાથી મૂળ વતનમાં જઈને જનાતી વસ્તુ જ્યાં બધા અમારા છે. આવે છે ને નિયમ સર નહીં.
જ્ઞાન નિધિને પામીને પોતે ગુપ્ત થઈને સ્વદેશમાં રહે. નિયમ સારમાં છે. કોઈ પરદેશમાં ગયો ને 5 કરોડ રૂપિયા પૈસા આવ્યા, પેદા થઈ ગયા એકદમ, પછી મૂકીને સ્વદેશમાં ચલાવે અને ખાનગી પછી એનો ઢંઢેરો ન પીટે કે અમે પૈસા ખૂબ લાવ્યા છીએ તો પછી બીજા ખાઈ જઈશું, બીજા લાવો. પાઠ છે નિયમસાર કુમકુંદાતા કે જ્ઞાન નિધિ કોઈ પણ પૈસાને પામીને પરદેશમાંથી મળ્યા પૈસા ક્યાંય પ્રદેશમાં વયા આવે. જો ના લાખાણી આમ છે કોઈ લખાણી? હા, લાખાણી. હા, મૂળજીભાઈ દામોદરભાઈ એનો બાપ બહારથી પૈસા છે મુંબઈથી 16 લાખ 18 લાખ બસ દુકાન બંધ કરી દીધી, દેશમાં આવી ગયા. તો ઘણા વર્ષ પહેલાની વાત, ઘણા વર્ષ પહેલા, એ તમારા જન્મ પહેલાની વાત. પૈસા પેદા થઈ ગયા એ કહે 16 લાખ 18 લાખ તે દી એટલે 50 વર્ષ 60 વર્ષ પહેલા એને છોડી દીધું, દુકાન છોડીને દેશમાં. એમ અહીંયા કહે છે નિયમસારમાં કે જેમ પૈસા બહારમાં મળી ગયા ઘણા અને સ્વદેશમાં આવીને ખાનગી પોતે અનુભવે, ખાય પીવે, બહાર પીટે નહીં તો કુટુંબી આવીને ગામના ઓલા ચંદા ખરવા વાળા આવીને આવીને એમ થાય ને ભાઈ. એટલે પોતે ખાનગી પૂરી ખાવા પડે. એમ જ્ઞાન નિધિને પામીને નિયમસારમાં છે. આત્મા આનંદનો નાદ પ્રભુ એને મળ્યો છે જ્યાં, એને પામીને પોતે એકાંતમાં અનુભવે, બહારમાં એનો ઢંઢેરો ન પીટે. બહાર પડવા માટે અમને કોઈ ઓળખે ને અમારું માન વધે ને એ બધી વાતો બધી બહાર પડવાની છે, અંદરમાં જવાની નથી. સમજાણું કાંઈ? એ આપણા આઈડી. આ તો દાખલો આવ્યો, આપણે કાંઈ ચાલે છે ને. અંદર વસવાટ માટે મેલ મળી ગયો છે, આપણે ચાલતો અધિકાર. મુનિને અંતરમાં વસવા માટે મેલ મળી ગયો. હા, ક્યાં વસવું એની ખબર નહોતી, જ્યાં ભાન પડ્યું ત્યાં આમાં વસવા જેવું છે. વસવાટ આ જ સ્થાન છે, અંતર આનંદના ધામમાં વસવા જેવું છે. વસવાટ ત્યાં કરવા જેવો છે. હા હા હા. તેની બહાર આવવું ગમતું નથી. મહેલ મળી ગયો તેની બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. હા હા. મુનિ માથે ઓલું શું શબ્દ આવ્યો? પ્રકમ સર્વિસમાં નહીં હે? પ્રકમ કોઈ કામ માથે ભાઈ આ પાઠશાળા તમારે ધ્યાન રાખવું પડશે કે આ પાઠશાળા માટે પૈસા ઉઘરાવવા માટે તમારે કરવું પડશે. આ તીર્થ માટે અત્યારે કરે છે ને, તીર્થ માટે પૈસા તમારે ઉઘરાવવા પડશે. તમારે મુનિ એવું કામ માથે લે જ નહીં. હા, અહીં સમોક્ષણ બનાવવું છે, એને માટે 25 લાખ ખર્ચવા છે, તો તમે ધ્યાન રાખો ક્યાંક એવું છે તો એ પૈસા આવે એવું એ મુનિ એવો બોજો માથે રાખે ને. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ, બહાર આવે તો તત્વ ચિંતન. હા હા. સ્વાધ્યાય ને ધ્યાન 2 કામ લીધું છે ને મુનિ ને 2. ધ્યાનમાં રહે અને ધ્યાનમાં નહીં રહી શકે તો સ્વાધ્યાય શાસ્ત્ર છે, શુભ ભાવ ત્યાં આવે. હા હા. બીજું કામ એને હોતું નથી. ભાઈ આ મારે પંચકલાની કરવું છે, ફલાણા દિવસે તમારે મારા ત્યાં આવવું પડશે. ત્યાં એવો બોજો મુનિને ન હોય. એની અંદરમાં આનંદ જ્યાં વર્તતો હોય એને જે વિકલ્પ ઉઠે એને બોજો લાગે, એને ઠેકાણે આ ઠેકાણે તમારે આવવું પડશે, આ ઠેકાણે તમારે ધ્યાન. એ કામ મુનિના હોતા નથી. હા
સાધક દિશા એટલી બધી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત છે, વસ્તુ તો કૃતકૃત છે, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત થઈ ગયા છે. જેમાં ત્રણ કષાયના અભાવની આનંદની દશાની વિતરાગતા પ્રચુર સ્વસંવેદન, પર્યાયમાં પણ કૃત ઘણું કૃતકૃત થઈ ગયા. પૂર્ણ કૃતકૃત તો કેવડી થાય, પણ ઘણું કૃતકૃત થઈ ગયા છે. એવા મુનિને અંદરમાં જવું એનો વસવાટ છે, બહારમાં આવવું એનો બોજો લાગે વિશેષ.